શૈક્ષિક સંઘો મેદાને ઉતર્યા છે। શાળાના સમય પછી વસ્તી ગણતરીની કામગીરી કરવાના આદેશથી વિવાદ સર્જાયો। સરકારના તમામ વિભાગના કર્મચારીઓને સરખા ભાગે કામગીરી સોંપવાની માંગ કરાઈ છે। વસ્તી ગણતરીની કામગીરી અંગે શૈક્ષિક સંઘના પ્રચારક રાકેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું। 80% શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે। શરૂઆતથી અમારી માંગ હતી કે સરકારના તમામ વિભાગોને આવરી લેવાય। શિક્ષકોને પોતાના ઘરથી 25 કિલોમીટર દૂર સુધીની કામગીરી આપવામાં આવી છે। વસ્તી ગણતરીની કામગીરીને પણ ઓન ડ્યુટીમાં જ ગણવામાં આવે તેવી વાત રાકેશ ઠાકરે કરી। अखिल भारतीय राष्ट्रीय शिक्षक महासंघे वस्ती नियामक ने मळीने आ मांग सौथी पहला करी थी कि तमाम जे 27 विभाग छे गुजरात सरकारना ए तमाम ने सरखा भागे जो थोड़ी कामगीरी आपे तो शिक्षण उपर कोई बोझ ना आवे। એટલે આ શરૂઆતના પ્લાનિંગમાં શું થયું ખબર નહીં, પણ 80% 90% જેટલા શિક્ષકોને આ વસ્તી ગણતરીની રાષ્ટ્રીય કામગીરીમાં સામેલ કર્યા છે। હવે કેટલાક જિલ્લાઓના સમાચાર એવા છે કે એમણે શાળા ઉપરાંત જે સમય છે એમાં આ કામગીરી કરવાની છે। સ્વાભાવિકપણે શિક્ષકની નિમણૂક વસ્તી ગણતરીકાર તરીકે પોતાના સ્થાનથી 15, 20 કે 25 કિલોમીટર દૂર કરેલી હોય એવા સંજોગોમાં રાતના સમયે વસ્તી ગણતરી કરવા જવું અને એમાંય 80% જેટલી બહેનો છે એવા સંજોગોમાં કેટલું હિતાવહ છે, આ પણ આપણા માટે સામે પ્રશ્ન આવીને